લંચ સેટ નહીં હોય, ખાલી એકલો ડિનર જ કરવાનું હોય. આમ જાય છે ને દુકાન પૂછે દુકાન કે ડિનર સેટ. હાલો મીરાબેન આવી ગયા છે ભણીને. કામ કર્યું તો 9 માં 10 મિનિટની વાર છે. 10 મિનિટની વાર છે. રામ રામ સીતારામ બધાને. પોતાનું કામકાજ હાલે. 8 વાગ્યાની દોડ પડી. જ્યાં ગોલું મોલું ઘુમરા મારે અને મારા ઠામ ઉકે. જ્યાં આપણે મસ્ત એની ચોકડી બનાવી ઠામ ઉકવા સ્પેશિયલ. એ અવાજ નહીં ખોટો. હક ને લેતા કઈ ઘડી વાર. શું હાલે બીજું? મોજે દરિયા. કાલે બગારે જઈ આવ્યા એમ ને? જો આ ડીશ છે ને કટકો થેગો એટલે આપણે ફેવિકિક થી હે ને ચોટાડવાનું હે. નવી ડીશ છે. આખો સેટ છે. ઘટકાણી ને મારે કીધે તે તૂટે ગયો એટલો કટકો. એમ નહીં ડિનર સેટ કે લંચ સેટ નહીં હોય, ખાલી એકલો ડિનર જ કરવાનું હોય. આમ જાય છે ને દુકાન પૂછે દુકાન કે ડિનર સેટ તો લંચ એ ન કરાય. આમ હા તે પછી બે નામતા ન હોય ને તો આપણે એ તો કરાતું જ નથી ને. લંચ સેટ ને ડિનર સેટ બે કહેવાય. હા તે તો તું બે કીધે ને કઈ ના નહીં પડે. પેલું સાઈડિંગ ચોટાડવાનું હોય એ પણ ઘરનું ખરી ગયું. આપણે ભૂકાને જ કાઢવા. ડીશ ચોટાડે દે એટલે રેડી. પેલા ડીશ ચોટાડે ને પછી ભૂઈ ભાઈ ને પેલા થોડું ભૂગે તો નકર ઉપીર વાળે દેખાશે પાછું. એ વીમા તો થોડું કોઈ તો હાલે પછી કઈ ના એમાં ધરેડા કરવાના. પાછું તો પાડ તો પાછું પાડી તો બે કટકા થાય. આ તો ભટકાણી થી કટકો જ થયો ખાલી. ફેવિકિકમાં કામ કરે જોરદાર કરે. જો રેડી બસ ને આ જો આપણું કામ ખબર ન પડે. એ ફેવિકિક નું કામ છે. કારીગર નો ફેર પડે ને. સવાથી તો ફેવિકિક વગર નું સોટાડ્યું હોત તો હું કેત કે ના એ પડે નથી દેખાતી. જોયું કાં છે તો વાત છે. હા લે એમને એમ કિંમત થાય. હા લે જોયું. હા લે દેખાય તો નહીં થાય. ના ના હોઠમાં માર દે તો વિડીયો કોણ બનાવે છે પછી? આણી માર દેવાની જરૂર છે ફેવિકિક. તે ભોહે નો રાઈતે. બાકી જો બકરા પાલટી રોકાણા હજે. હાંઠી ઉપાડે ને બકરા સરે. સા મૂકો લાગે. સા બનાવ્યો લાગે. ધવાડા નીકળે. બપોર પછી જાવું. 3 વાગ્યાનો સા પીવે. કાયમ બરકે પણ એવો ટાઈમ જ ન હોય. કાં પીએ લીધો હોય. પાછો અમે ઘણી તો પીતા નથી. એ તો ડાયા હે અમે તો ને અટાણે આગળ હે ને મીટિંગમાં જવાનું. હે હા પીવાને મોટે ભાઈ મીટિંગ હમણાં લેતા જાય છે. માહીના મોલનું ઉદ્ઘાટન છે કે એમ કે મને લાગે કે અહીંયા કદાચ ખાંડ ને માહીનું જે આવે ને રાજદાન તો નહીં પણ માહીનું જે ખાંડ ને આવે ને અહીંયા લગભગ દુકાન નાખી ભાઈ. ફોન કરી આવે બહુ નક્કી નથી પણ લગભગ ઈ છે કે સાહેબ આવે કાં તો 10 વાગે આવે ને તો હું 10 વાગે આવી. હજુ તો 9 વાગ્યા. કલાક એક મારે ક્યાં બે હું એ કે આવી જાઓ ને આવી જાઓ. હું કે હા એના જઈએ તો ખબર લગભગ તો ઈ છે. પછી તો ના જઈએ તો ખબર. થોડો ઘણો વિડીયો ઉતાર્યું કર્યું. ઓલા હાંઠાનું હા ઘહણ કાઢી નાખ્યું. જતા કરી સોતો કરી નાખ્યો. હાલો એ પોતા કરી નાખીએ. બાકી જો ઢોર નીણ પૂરો ખાય વાઢીએ મકાઈ. હાલો તો હે ચા પાણી પીએ પછી નીકળી રેડી. હાલો અટાણે હે ને ગામમાં પૂગે કે આપણે એટલે જે આપણે માહી મૂળની વાત કરતા હતા ભગુભાઈ જ છે તો આપણે એના પાસેથી જ માહિતી લઈએ કે શું આમાં મળીએ. શું આપણે આ માહી મૂળ નથી. માહી કંપની જેટલી વેરાયટી બનાવે એટલે ધારો કે દૂધ ને છાસમાં 2 વખત 2-3 વખત નાની મોટી જે અડદિયા પેડા માહીની જેટલી માહિતની પ્રોડક્ટ ગમે બધી પ્રોડક્ટ ભાવ આપણે જે બહાર હોય એ જ સેમ ટુ સેમ ભાવનો બોર્ડ લગાડે. કંપનીના ભાવ જ વધારાનો ભાવ નહીં લેવાય. અમુક વસ્તુમાં તમે ઓર્ડર કરવો પડે. મીઠાઈ છે એ તમારે બધી અગાઉ થોડા જલ્દી અમારે પાસે હોય. હા 2-5 કિલો 10 કિલો જોતી હોય તો હા તો ઓર્ડર કરો એટલે બીજી માલ
અને આપણે કોઈને હોમ ડિલિવરી જોતી હોય તો order ઉપર મળી જાય. હા બધું એટલે અત્યારે તો ચાલુ નથી કર્યું કે હજી ચાલુ નથી કર્યું. ધીરે ધીરે મળી હા, જાય. ધીરે ધીરે મળી જાય. અને આ મોબતપારા ગામમાં છે ને આપણે મોહમ્મદપરા ગામનું છે. અહીંયા જ છે દુકાન. આપણે અંદર આપણે દુકાનની મુલાકાત કરી આગળ જો ઉદઘાટનની તૈયારી હાલે તો અટાણે ચા પીએ બધા જો દાયરો બેઠો અને ભાઈ ઘોડીવાળા ભાઈ ભરતભાઈ ઘોડીનું મોહમ્મદપરામાં નામ છે હો. અરે પણ મોટું નામ હા. બાપુની વાત જોઈએ બાપુ આવે ને એટલે રિબિન કાપે ને પછી આપણે અંદર જઈએ અને અંદર બધી દુકાનની વિઝિટ કરીએ. હાલો તો ઘેરતા ભાગી આવ્યા. કામ કર્યું દુકાન ગયો ને દુકાન હે માહી મોલ. માહીની જેટલી આઈટમ બનતી હોય ને એટલી બધી મળે. મને ખબર નહોતા માહીની કેટલી આઈટમ મળે. પેડા, દૂધ, છાશ, દહીં, આઈસ્ક્રીમ, ઘી. કર એટલો પોવાનો ને કંટાળો આવે રોહણા વૈજાનો ચૂલો લઈને સોલો લઈને જયા કરતા ગેસમાં કરી લેવાય ને. કોઈ રાઈતી ન પુગાય પોવાનું એટલે આકોર આવીએ તો આકોર ધોવાળો આવે આકોર આવીએ તો આકોર આવે ગેસી ને મજા આવે કાકા વાંધો છે આ ધોવાળો ખાવા હાલ અટાણે હે ને 5:30 થયા ને એવો કન્ટિન્યુ કર્યો આપણે. ઈ તો ઠાવકું લે કામ બેહેગા. જો ખેતર થઈ ગયું એકદમ ક્લીન હો અટાણે. હાટીયું તો ઓલા ભાઈ ઉપાડ લીધી હતી બાકી અટાણે ટ્રેક્ટરની છે ને ફેરી કરી નાખી શિયાળી પર. કાં બદલે નાખ્યું ને હા પસવાડે. હા આપણી 12 વાર થાય. કેરા ખાવ ફોટો પાડી દો નકર સે ગોલું મોલું ખાલી અમથો બધાયના ફોટા પાડાવ. મારો ફોટો કોઈ નથી પાડી દેતું. તો નવી જોડતા લેવા જા તો થાય ને તો ફોટો પાડ ને તો ફોટો પાડવા બરાબર છે. આ તો કાયમ જે હોય ઈ નહીં હોય કોણ ગમાડે પછી કોણ ગમાડે કવરાવે દવતી બસ કોઈ ના બસ બોલો હાલો મીરાબેન આવી ગયા છે ભણીને. ઈ ધંધો નહીં હવારી તો સિંકા નાખતી હોય ગોલું માલું ત્યાં જોડ્યા જાય ના સુધી દીકરા જાય લહનો વાહ કઈ ખાવાનું તો નકર નીલા બી એ કામ કર્યું. ખાધા જઈ નથી જતા ડમરી ત્યાં જોવું દે એ જોતા એકદમ ક્લીન થઈ ગયું. પેલા હાથી ઘેરિયું કરતા પનોર દી જોતા એટલે આ કલાક એકમાં આખા ખેતરમાં તો હાથી ઘેરિયું કરવું દિવાળી મૂકે એટલે 5 મિનિટમાં હરી ગઈ જાય. ઓલ્યું આપણે કાંઈક નિવારણ કરવું છે હોય નાના થોડી રાખવા. છે ધક્કો મારી દીધું. હાલો કેરું ખાવા. હા ભૂરાય છે ને તો કીપા રોકેલો
આજ રધી વાઈ ગઈ આપણી હા ઘેટા બકરા અહીંયા જાઓ તો નકર તો એ ઢોર ને ઘેટા બકરા ને આ રાતની દી ભાવ ભાવ બીજી વાત ન કરતો ગોપી અરે કેરું કા ઓલી હાંઠી તો લીલીયું કેવરાવે કઈ લીલીયું કહેવાય ને આપણે પરવાની ઉત્યું ની થોડીયું કે ભાઈ હાવ હળાઈ ગઈ ભૂકો થઈ ગઈ આરું પારી લીલીયું છે બર્તન જેવી ફળિયું ને તા નિયાવશે હું કે એક ઘરે બાંધે જાય સોનાથી નીકળે જાય ચૂલો હંધરૂપા જઈએ હાલો રેડી